તો શું આજે પ્લાને પત્તા રમવાનું ભાઈ બધા છોરાનું 11 વાગે વરસાદ આવ્યો તો ને હજી ચાલુ ભાઈ ધીમો જો મોટા અમે ગાડી દોડાવે ભાઈ દોડા મોટા મેં હા ના હાય ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આપણે આપણા વ્લોગ માટે એક ઇન્ટ્રો વિચાર્યો છે નવો, તો કેવું લાગે, સારું હોય કે કેવી રીતે રહેશે કે તમે કમેન્ટ બોક્સમાં કહેજો. તો જો એ નવા ઇન્ટ્રો સાથે આપણે વ્લોગ ચાલુ કરી તો કંઈક આવું રહેશે. તો જો આપણે સૌથી પહેલાં તો હરિઓમ બધાને ભાઈ આવી ગયા છીએ એક નવો વિડીયો લઈને. ને આજના વિડીયોમાં ભાઈ સવારથી વરસાદ ચાલુ હોય આપણા ઘરે, કંઈક સવારના એટલે સમજી લો ને 10:30-11 વાગે વરસાદ આવ્યો તો ને હજી ચાલુ ભાઈ ધીમો 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 ટમટમ ચાલુ જ પડીએ. ને આપણે હમણાં જઈ રહ્યા છત્રી લઈને વાળીએ, કારણ કે ભેં દવાનો ટાઈમ થઈ ગયો હોય તો મમ્મી કહે તો શું થોડું આડું કંઈક કરાવવું હોય તો એના માટે કરીને સવારથી ભાઈ વરસાદ ચાલુ વધારે પડતો નથી પણ શું ધીમો ધીમો ચાલુ જ પડે હોય. ખેતરમાં મજા આવી ગઈ હશે બધા પાકને. આપણે જો છત્રી લઈને આવી ગયા પવન લાગે ને તો શું કાગડો ન બની આવે, જો ઉડી જાય છત્રી આખી હોય. અરે નકો જો ક્યાંક ઉડી ગઈ ને કાગડો બની હશે, આખી ઊંધી થઈ હશે. તો ગાઈસ આવી ગયા વાડીએ, જો બિચારી પાડી યાર ઠરી હશે, સવારથી વરસાદ ચાલુ હોય પાછો પવન લાગેલો. તો ગાઈસ જો ભેં દોવાઈ ગઈ હવે શું કહેવાય, મમ્મી જાય ચરો વાઢવા નીલો તો શું ભેં નાખી દઈ પછી જશો ઘરે. તો ગાઈસ ચાલો હવે કામ પતી ગયું બધું ને હવે જઈ રહ્યા ઘરે. હવે હમણાં આપણે જમી લીધું હોય ને, જમીને હવે જઈ રહ્યા સમાજવાડીમાં, કારણ કે બધા ભેગા થયા ત્યાં. આજે વોલીબોલ નથી રમવા કારણ કે વરસાદ હજી ચાલુ હોય ભાઈ. જો પાણી ભરાઈ ગયા શેરીમાં, વરસાદ સવારથી ચાલુ છે, બપોર ટાઈમથી હજી ચાલુ છે ભાઈ. તો શું આજે પ્લાને પત્તા રમવાનું ભાઈ બધા છોરાનું. તો જોઈએ હવે શું થાય, રમી રહ્યા કે ખાલી બહેન પાછા હાલે આવી રહ્યા. તો હમણાં એકવાર ભેગા તો થઈ રહ્યા બધા. હાલા આપણે જઈ રહ્યા, હનુમાન દર્શન કરવા આવ્યા હતા બધા. શેરીમાં પાણી ભરાઈ રહ્યા ભાઈ. અરે યાર મસ્તી ઉકલેરી. તો ગાઈસ ચપલો તો જો ઘણી બધી આવી ગઈ છે. ઓહ માણે ઘણા બધા આવી પડ્યા. આયો મેળાવડો જામ્યો ભાઈ ફૂલ વરસાદની મોજમાં. પતા વાહ ભાઈ વાહ, જો પત્તા ધોલી આવી પડી. અવાજ નહીં આવે યાર, પતરાનો અવાજ આવતો હશે વરસાદનો એટલે. તો ગાઈસ જો વરસાદ ચાલુ હોય નોન સ્ટોપ ને હમણાં ગયો લાઇટ, તો ગેમ બંધ થઈ નથી ભાઈ. લાઇટ ગયો બધા પોતની ફ્લેશ ચાલુ કરીને રમે રહ્યા પણ ગેમ બંધ નથી કરી હજી. જો ભાઈ એમ થાય હાથમાં આવી ગઈ. ગાઈસ જો આપણે છત્રી લઈને જઈ રહ્યા ઘરે, બીજા રમેરા પત્તા અંદર હજી ભાઈ. ને બહાર એકદમ અંધારું હોય, આખા ગામમાં લાઇટ નથી ક્યાંય. આપણે હવે ધીમે નીકળી ઘર સાઈડ. લાઇટ આવી ગયો ભાઈ, લાઇટ આવી ગયો. એ જો ઉપર લાઇટ ચાલુ હોય રૂમમાં, ત્યાં રમેરા બધા પત્તા. હાલો રોહિત ઘરે હાલા, છત્રી ખોલ નાખી હાલા. તો ગાઈસ જો નીચે આવી ગયા કાર ડ્રાઇવિંગ માટે, આરસી કાર કરી ચાલુ. અવાજ ગયો હા થોડે કેવી રી અહીંયા રાખી દો. આનું રિમોટ ચાલુ કરવું પડશે. હા ઠીક G10 જોજે, G10 10 જોજે 360. હા રાહુલ પટેલ ની ગાડી ને રૂપ આમ કરે, આમ કરીએ કઈ એનમાં એવું હોય અંદર એ લઈ આવે ને રાહુલ પટેલ. આમ ફરી કે આમ રોચી કે. અરે તમે પૂછજો જમાઈને. ઘૂમી કે અરે કેવી ઘૂમે જો છે ને આ ઝાલો વાળું હવે આવ્યું એ આજો.
સેન્સર વાળી આગળ કાંક આવે તો જોઈએ આમ ફેરવી ભાગે અવાજ કેવો આવે પુઈ પુઈ જો આપણે કાન રિમોટ અહીંયા રાખી દઈએ આપણે ને આ મોડ ચેન્જ કર્યો આપણે જ્યાં જ્યાં દડો જશે ને ત્યાં ગાડી જશે જોજો નહીં દડો પાછો જાય તો ગાડી પાછી જાય રહી એ બધા જોઈ રહ્યા એ દડો ડગ ઓય એ પોતે ધક્કો દેરું છે રીકતા ઓય છટકી આવ દે પાછી સિંધી આવ દે અહીંયા દોડાવ દોડાવ અપાય સિંધી આવ દે એ જો મોટા અમે ગાડી દોડાવે ભાઈ દોડાવ મોટા મેં હા ના એ મોટા મેં ને આ ગોલ ગોલ ઘુમાવાની જ મજા આવે એની કારણ કે એક બટનથી ખાલી ગોલ ગોલ ઘુમે જીટન થાય સ્પીડ ગણીએ ને પાછી નાનકડી ને મસ્ત થાય કોમ્પેક્ટ સાઇઝ તો આવી ક્યાંય ઘરે ને હવે કરી આપણું એડિટિંગ ચાલુ હવે એટલા માટે જ આપણે વહેલા ઘરે આવ્યા કારણ કે એડિટિંગ કરી લઈ બાકી તો હું બહાર કેટલા વાગી હશે કાંઈ નક્કી નહીં પત્તા રમવામાં તો ઘરે આવ્યા થોડુંક શું ગાડી બાડી આકલી નીચે મજા આવી ગઈ દરરોજ થોડુંક ગાડી આકલી એ ત્યાં આકલી મોટો અમે આકલી મજા આવી ગયો હજી એક શું એવી નાનકડી ગાડી લઈ લઈને રેસ કરી કે એકબીજાને ટક્કર મારી કે વિચારશું કંઈક તમને કેવી લાગેલી ગાડી કમેન્ટમાં કહેજો બરોબર મળીએ કાલ સવારે તો ગાઈસ થઈ ગઈ સવારની ભાઈ કાલ રાતનું કેટલી વાર વરસાદ પડ્યો ખબર નહીં ચાલુ જ હતો આપણે ઉતા ત્યાં સુધી 11:30 12 વાગ્યા સુધી પણ સવારના ઉઠ્યા ને હમણાં આપણે 6:30 વાગે તો અહીંયા મછરી ચાલુ જ હતી રાતને બંધ થયો હતો કે ચાલુ હતો એ ખબર નહીં હવે બાકી વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું જોરદાર બાકી હમણાં ડુંગર ઉપર ક્યાંક જવાનું જો અમે ભીખરુસી ડુંગર અહીંયા દેખાય આપણા ઘર આગળથી પણ શું હમણાં દેખાતું નથી ભાઈ એ આછું દેખાયું અહીંયા ત્યાં જવા જેવું ભાઈ એ ભીખરુસી ડુંગર એ અપાય નાનામો ડુંગર એ આપણા ઘરેથી બધા ડુંગર દેખાય તો આવા વાતાવરણમાં ભાઈ ડુંગરમાં જવાની મજા આવે વિચાર કરી જોઈએ આપણે 1-2 દિવસ હમણાં જવાનું પ્લાન કરી મજા આવશે ભાઈ હવે એકદમ શું હરિયાળી થઈ ગયું છે બધું નીલું થઈ રહ્યું હશે જય હનુમાન દાદા બસ વ્લોગ અહીંયા જ પૂરો કરી જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કંઈક નવો વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય Stuck in a prison of doubt.